જય માતાજી મિત્રો, તો આપણે આવ્યા હતા જોગણીમાના મંદિરે દર્શન કરવા. જે અમારે શેમાળે બેઠા છે જોગણીમાં. કોઈ બી લગ્ન વગન કરીને આવે તો ત્યાં શેમાળો અમારે કરવો પડશે. તો તમને જો જોગણીમાનું મંદિર બતાવું અને બે દારના કટા પણ નાખવા આવ્યા હતા. તો વિડીયોમાં બને રહેજો, તમને બતાવું. અને જે દારના કટા નાખ્યા છે ને એ અમારે જતીનભાઈ છે, જે પરવીનભાઈ છે, એમની દીકરી જે એક્સપાયર થઈ ગયા હતા તેમના નિમિત્તે નાખેલ છે. તો હું અને તેમના ભાઈ છે જતીન પરમાર. તો જો હાય ફ્રેન્ડ, એમના ભાઈ છે. તો કટા નાખી તમને બતાવું, કટા મૂકી પાછા તમને મંદિર બતાવું. વિડીયોમાં બના રહેજો. તો જો અલગ આ કટા મૂક્યા છે. તો આ કટા છે, જોઈ લો. બે જારના કટા છે, મૂકવા આવ્યા હતા. એમાં ચબૂતરો છે. તો સામે રહ્યો ચબૂતરો છે ને આ રિક્ષા છે આપણી. અને જો આ મંદિર છે ત્યાં. તો તમને જોગણીમાં મંદિર બતાવું. જો દર્શન કરી લીધો. તો જો આ જોગણીમાં મંદિર છે, જોઈ લો. આ જોગણીમાં મંદિર છે. દર્શન કરો છો, તમે પણ કરશો. તો જોગણીમાં સૌની મનોકામના પણ પૂર્ણ કરશે એવી આશા રાખું છું. તો વિડીયોમાં બનાવી દેજો. તો ફ્રેન્ડ તમને જો બતાવો ચબૂતરો, જે મેં વાત કરી હતી તે ચબૂતરાની. તો જો વિડીયોમાં. જોરદાર. જો આ ચબૂતરો છે, અહીં ઝાડ નાખવાની જે તમને મેં વાત કરીને જે કટા નાખવાની હતી ઝાડ. અને આ જગ્યા છે, આ લોકેશન છે જોગણીમાના મંદિરનું લોકેશન છે. આ જગ્યા છે ખુલ્લી, જો કોઈ વસ્તી આવે છે એમની. જો આ ચબૂતરો છે, એમાં બધા ઝાડ નાખે છે, દોણા નાખે છે. જો આ ઝાડ છે, જોઈ લો. રેડી. જુઓ આ વિનોદભાઈ પરમાર છે લોકેશન માટે. એટલે ઓકે, તો એટલે આ વ્લોગ આપણે પૂરો કરશું.